નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત ખાસ કરવાની છે કે જીએસએસબી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય તમામ સેન્ટરની ભરતીની જે હાલમાં 10 ભરતીઓ ચાલુ છે તેની અપડેટ આપણે આજના વિડીયોમાં મળવાના છે. તો આના ફોર્મ ભરી દેજો. આવી તક ફરીદાર નહીં મળે. 10 પાસ, 12 પાસ અને તમામ ગ્રેજ્યુએટ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દીજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તારીખ 15/9/2025 ના દિવસે આવેલી લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો સૌપ્રથમ નોન ટીચિંગ અને ટીચિંગમાં છે તે ભરતી આવેલી છે. જે ટીચિંગની ભરતીની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અલગ અલગ 8 થી 9 પોસ્ટ માટે છે તે ભરતી આવેલી છે અને નોન ટીચિંગની પોસ્ટ જે અલગ અલગ આપવામાં આવેલી છે. આ ભરતીના ફોર્મ ઓનલાઈન પ્રોસેસ દ્વારા ભરવાના હોય છે અને તેના ફોર્મ 14/11/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 14/12/2025 સુધી છે તે રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો ભરી શકશે. અને તેમાં કુલ જગ્યાની વાત કરી દો તો 14,967 જગ્યા માટે છે તે આ નોન ટીચિંગ અને ટીચિંગની ભરતી આવેલી છે. તો ખાસ તમામ મિત્રો છે તે ભરી દેજો. તો હવે કેટેગરી પ્રમાણેની જગ્યા વાત કરીએ તો આસિસ્ટન્ટ કમિશનર એન્જિનિયર ગ્રુપ એ ની જે ભરતી છે તેમાં ટોટલની જગ્યાની વાત કરીએ તો 12 જગ્યા માટે ભરતી આવેલી છે. ત્યાર પછી આસિસ્ટન્ટ કમિશનર એડિશનર તેમાં ટોટલ 8 જગ્યા આવેલી છે. તેમાં અલગ અલગ છે તે નોન ટીચિંગ અને ટીચિંગ માટેની ભરતી આવેલી છે જે તમે જોઈ લેજો. તો હવે વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર જે પીટીસી અને કેવીસી ની વાત કરીએ તો તેમાં હિન્દી, ઇંગ્લિશ, ફિલોસોફી, સેમિસ્ટર, મેથ્સ, બાયોલોજી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, ઇકોનોમિક, કોમિકર, કોમ્પ્યુટર સાયન્સ, બાયોટેકનોલોજી ટોટલ 615 જગ્યા ઉપર છે તે અલગ અલગ છે. તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યા આપવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસમાં ટોટલ 141, ઓબીસીમાં 390, એસીમાં 214, એસટીમાં 105, ટોટલ 1465 જગ્યા માટે છે તે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર માટેની ભરતી આવેલી છે. તો ખૂબ જ મોટી ભરતી છે. તેમાં જે અલગ અલગ આપવામાં આવેલી છે. આ ભરતીની તમામ માહિતી જો તમારે જોઈતી હોય તો ખાસ આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ. નીચે તમને લિંક મળી જશે. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ અપડેટની ભરતીની વાત કરીએ તો બીઓ એટલે કે બેંક ઓફ બરોડા દ્વારા છે તે ભરતી આવેલી છે અને સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટેની આ પોસ્ટ છે. તેમાં કુલ જગ્યાની વાત કરી દો તો 115 જગ્યા માટે આ ભરતી આવેલી છે અને આના ભરતીના ફોર્મ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને ભરવાના થશે. તો તેના અગત્યની ફોર્મની તારીખ 17/11/2025 થી 30/11/2025 સુધી તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. પોસ્ટ છે બેંક ઓફ બરોડા દ્વારા ભરતી આવેલી છે. જે અલગ અલગ જે તમે જોઈ શકો છો કે કઈ તારીખથી ફોર્મ ભરાય છે અને વિગતવાર જગ્યાની માહિતી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ટોટલ 15 જગ્યા માટે છે તે ભરતી આવેલી છે. અને આગળ આપણે વાત કરીએ તો બંને થઈ અને કુલ 115 જગ્યા માટે છે તે આ ભરતી આવેલી છે. તો ખાસ તમામ મિત્રો છે તે આ ભરતીમાં બેંક ઓફ બરોડા દ્વારામાં ફોર્મ ભરી દેજો. ત્યાર પછી વાત કરીએ તો જીપીએસસી ગુજરાત જાહેર સેવા આરોગ્ય દ્વારા છે તે ખૂબ જ મોટી અપડેટ આવેલી છે. તો જે પણ ઉમેદવારો ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોય તેવા મિત્રો સુધી પહોંચાડી દેજો. જે જાહેરાત ક્રમાંક 27 નંબરનો છે. પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ પત્ર અથવા કન્સેન્ટ ડિસ્પોઝડ ભરવા બાબતે છે એટલે કે ઓનલાઈન ફી ભરવા બાબતે અપડેટ આવેલી છે. પ્રાથમિક કસોટી 4/11/2025 ના દિવસે યોજાશે અને જગ્યાનું નામ છે રાજ્ય વેરા નિરીક્ષણ વર્ગ 3ની ભરતી છે. આરોગ્ય દ્વારા આયોજન કરવામાં આવેલી પરીક્ષાઓમાં ઓનલાઈન ઉમેદવારોને નોંધણી ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા નથી. તેમજ અમુક વિદ્યાર્થીઓ પોતાની પર્સનલ ડિટેલમાં થોડા ઘણા ફેરફાર કરીને એક કરતા વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતા હોય છે. જેથી આવા ઉમેદવારોને એક સિવાય બીજી અરજીઓ રદ કરવાની જરૂર છે. તે જે બાબતે ધ્યાન લઈ પ્રસ્તુત જાહેર કરવામાં નોંધાયેલા છે. જેમાં કોન્સ્ટન્ટ ફોર્મ મેળવવાનું તથા કોન્સ્ટન્ટ ફોર્મ સાથે નીચે પોસ્ટ દર્શાવવા મુજબ તમારે છે તે નક્કી કરવાનું રહેશે. તો સૌપ્રથમ બિન અનામત ઉમેદવારોના મહિલા સિવાય માટે છે તે એટલે કે ફ્રી છે તે કુલ 504 રૂપિયા છે તે રાખવામાં આવેલી છે. અને ત્યાર પછી તમામ કેટેગરી છે તેની માટે છે તે 400 રૂપિયા છે. જે ટ્રાન્ઝેક્શનમાં કુલ 404 રૂપિયા છે તે રાખવામાં આવેલા છે. તો તમામ મિત્રો છે તે
પ્રસ્તુત જાહેરની પ્રાથમિક કસોટી આપવા માટે પોતાનું કોન્સ્ટિટ્યુશન ફોર્મ છે તે અવશ્ય ભરવાનું રહેશે અને તે માટે ઉમેદવારોએ 14/11/2025 ના રોજ 15 કલાકથી છે તે આમાં ફોર્મ ભરી શકશે અને 23/11 રોજ સવારે 10 કલાક સુધી છે તે ભરી શકશે. તેથી તમામ મિત્રો છેલ્લી તારીખ 23/11/2 પહેલા છે તે 10 કલાક પહેલા ઉમેદવારોએ પરીક્ષાનું ફોર્મ છે અને ફી ભરવાની રહેશે. તો અગત્યની હતી પરીક્ષા નિરીક્ષણની જીપીએસસીની ભરતી માટેનું તો ભરી દેજો. ત્યાર પછી ખૂબ જ મોટી બીજી ભરતી છે કે રેલવે ભરતી બોર્ડમાં ભરતી નવી પોસ્ટ આવી ગઈ છે. તો પોસ્ટ છે જુનિયર એન્જિનિયર, ડેપો મેરિજનલ, સ્ટુમેરિટલ અને કેમિકલ અને મેડલજીકલ સહાય ભરતી માટે આવેલી છે. કુલ જગ્યાની વાત કરી દો તો 2570 જગ્યા માટે છે તે ટોટલ વેકેન્સી આવેલી છે. તે માટેના ફોર્મ અગત્યની તારીખ 31/10/2025 થી 30/11/2025 સુધી તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. ઉંમર વય મર્યાદાની વાત કરી દઉં તો 18 થી 33 વર્ષના તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને શૈક્ષણિક લાયકાતની વાત તમને કહી દઉં તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન અને અલગથી આઈટીઆઈ તમે કરેલું હોય તો તમામ પોસ્ટ ઉપર છે તે તમે ફોર્મ ભરી શકશો. અને વિગતવાર 2569 જગ્યા માટે ભરતી આવેલી છે. તો તમામ મિત્રો છે તે આ ભરતીમાં ખાસ ફોર્મ ભરી દેજો. ત્યાર પછી છે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા પરીક્ષાનું ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલું છે. આ કેલેન્ડરની ભરતીનું પીડીએફ જોતી હોય તો ખાસ આપણા ટેલિગ્રામમાં છે તે જોઈન થઈ જાવ, ત્યાં આપણે મૂકી દઈશું. તો અલગ અલગ તમામ જીપીએસસીની પરીક્ષાનો સિલેબસ છે અને પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે તેવી તમામ અપડેટ આપવામાં આવેલી છે. તો બાગાયતી સુપરવાઇઝર છે, કચેરી અધિક ઓફિસર છે, આસિસ્ટન્ટ મેનેજર છે, અધિક મદદ એન્જિનિયર છે, સ્ટેશન ઓફિસર છે, નાયબ કાર્યકલાય એન્જિનિયર, ગુજરાત એન્જિનિયર સેવા છે, પછી સહાયક મોટર વાહન નિરીક્ષણ છે, નાયબ કાર્યાલય એન્જિનિયર છે, મદદ એન્જિનિયર છે, અધિક મદદ એન્જિનિયર, કાર્યકલય એન્જિનિયર, નાયબ 1 વર્ગ 2. અલગ અલગ ઘણી બધી ભરતી આપવામાં આવેલી છે. તેમાં બાગાયતી અધિકારી વર્ગ 3, હિસાબ અધિકારી છે, મેનેજર ડિગ્રી 1, 2 અને 3, મદદ નિયામકી વર્ગ 3, મદદ વ્યવસાય વર્ગ 3, મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 જેવી અલગ અલગ 32 પોસ્ટ માટે છે તે પરીક્ષાનું ભરતી કેલેન્ડર જાહેર કરેલું છે. તો તમામ મિત્રો છે તે એકવાર ફરી છે તે હું આ વિડીયો ઉપર લઉં છું અને તમને અહીંયા જગ્યા આપવામાં આવેલી છે. પ્રાથમિક કસોટી છે અને કસોટીની મુખ્ય પરીક્ષા જે અલગ અલગ છે તે આપવામાં આવેલી છે. તો તેમાં ફટાફટ તમને જણાવી દઉં તો સૌથી વધુ જગ્યા 153 સહાય મોટર વાહન નિરીક્ષણની છે. ત્યાર પછી 250 જગ્યા છે તે મદદ એન્જિનિયર સિવિલ વર્ગ 3 નર્મદામાં છે. ત્યાર પછી મહત્વપૂર્ણ બીજી ભરતી છે જે 29 જગ્યા માટે છે, જે મદદનીશ નિયામક આઈટી વર્ગ 1 ની જગ્યા છે, હિસાબ અધિકારી વર્ગ 2 ની 39 જગ્યા છે. આવી તમામ ભરતીની માહિતી છે તે આપણી ચેનલ પર મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ત્યાર પછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે તે નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. આ પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ, લાયકાત મિત્રોની ગ્રેજ્યુએશન અને 12 પાસ છે. ઉંમર મર્યાદા 20 થી 40 વર્ષ. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20/11/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે મિત્રો ભરી શકશે. તો હવે તમને વાત કરી દઉં એજ રિલેશન છે તે 22 થી 40 વર્ષ છે તે આપવામાં આવેલું છે. અને લાયકાત ગ્રેજ્યુએટ તમે કરેલું હોવું જોઈએ અને 12 પાસ સાથે હોવું જોઈએ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને જેમાં ગ્રેજ્યુએશન પોસ્ટ મળશે છે MSW, ત્યાર પછી ડિપ્લોમા છે EMA સોશિયોલોજી, બાયસિકલ BSc અને સોઇલ હવે ફિલ્ડ અને કોમ્પ્યુટર જનરલ નોલેજ છે જે તમારી પાસે હોવું જોઈએ. ત્યાર પછી તમે પાસ થઈ શકશો. ત્યાર પછી અરજી માટેનું સ્થળ પારદર્શિક મેનેજર સિનિયર પ્રાથમિક સલાહકારી સમિતિ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પારદર્શિક કાર્ય અહમદનગર પ્લોટ, જે નવા નાગપુર અહમદાબાદ મહારાષ્ટ્ર પિન, જે તમે જોઈ શકો છો 414111, જ્યાં સ્થળે છે જે તમારે જવાનું રહેશે. આ ભરતી છે તે ઓફલાઈનના માધ્યમથી છે તે કરવામાં આવશે. હવે તમને લાસ્ટ અને છેલ્લી ભરતી જણાવી દો ફટાફટ. તો ગુજરાત સમરસ હોસ્પિટલ એડમિશન શરૂ થઈ ગયા છે. તો એના ફોર્મ 27/11/2025 સુધી તમામ મિત્રો ભરી શકશે. તો ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા છે તે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે. સમરસ છાત્રાલયમાં ફક્ત ગ્રુપ 1 મેડિકલમાં તેમજ સમરસ કુમાર
અને કન્યા છાત્રાલય મોડાસા ખાતે પ્રવેશ મેળવવા અંગેની અરજી આપવામાં આવેલી છે. તો આ અંગેની સંપૂર્ણ માહિતી સમરસ ગુજરાત ઇન જ્યાં 27/11/2025 રાત્રિના 11 સુધી ઓનલાઈન ઉમેદવારો છે તે અરજી કરી શકશે. તેમાં અલગ અલગ તમામ જિલ્લાઓની છે ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા, સમરસ કુમાર સંત્રાલય, ગાંધીનગર દ્વારા જે ભરતી આવી છે તેમાં તમામ મિત્રો છે તે ગ્રુપ એ એન્જિનિયર અને ગ્રુપ ડી ની પોસ્ટ છે અને જે અલગ અલગ ઉમેદવારોને મળવાપાત્ર છે. તો ગ્રુપ 1 અને ગ્રુપ ડી ની જે ભરતી આવેલી છે તો તમામ મિત્રો આ એક વાર છે તે ઓનલાઈન અરજી ફોર્મ કરતા છે તે આ અવશ્ય નોટિફિકેશન છે તે જોઈ લેજો. વધુમાં પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલા સંબંધિત જિલ્લામાં આવેલા સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે. એટલે કે જે પણ ઉમેદવારોને કોઈ પણ કન્ફ્યુઝ હોય તો સમરસ છાત્રાલય છે તેનો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને આ વિડીયો જોયા બાદ તમારો કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. ત્યાર પછી છે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગમાં જે CSC માટે મેડિકલ સ્પેશિયાલિટી ભરતી કરવામાં આવશે. એટલે કે જે આ ભરતી છે તે ઇન્ટરવ્યુ દ્વારા અને ઇન્ટરવ્યુ તારીખ 21/11/2025 રજીસ્ટ્રેશન છે તે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. ઇન્ટરવ્યુનું સ્થળ જે હું તમને આગળ બતાવીશ તેમાં અલગ અલગ પોસ્ટ છે ગાયનેટિક લોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, પેથોલોજિસ્ટ, ફિઝિશિયન, જનરલ સર્જન અલગ અલગ છે તે 10 અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે. તેમાં તમને માસિક પગાર છે તે 85,000 થી લઈ અને 37,000 સુધી મળવાપાત્ર છે અને ફરજના દિવસો ફરજ અને સપ્તાહમાં 3 દિવસ છે તે રજા અને વોક ઇન ઇન્ટરવ્યુનું સ્થળ આરોગ્ય અધિકારીની કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂની ટીબી હોસ્પિટલ, કમ્પાઉન્ડ અને જે રજીસ્ટ્રેશનનો સમય છે તે 8 જે ગીતા મંદિર રોડ અમદાવાદ ખાતે જે ચેમ્બર સેકન્ડરી ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા આ ભરતીની જાહેરાત આવેલી છે. તો ખાસ આ ભરતીને 11 માસના કરાર આધારિત છે તે ભરવાની થશે અને તે માટે ઉમેદવારોએ અમદાવાદ સિટી ડોટ ગુજરાત ગવર્ની વેબસાઇટ ઉપરથી ભરવાનું રહેશે. જેમાં શૈક્ષણિક લાયકાત ઉંમરને તમામ ભરી અને 21/11/2025 સુધી 8 વાગ્યા સુધી છે તે અરજી કરી એટલે કે તમારે રૂબરૂ છે તે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ હતી હાલમાં ચાલતી 10 સરકારી ભરતીની માહિતી. તો ખાસ તમારા મિત્રો સુધી શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.